સારસ્વત કલ્પી કૃષ્ણ લીલામાં તમે જુઓ તો અનંત પ્રકારે ભગવાનની કૃપાનો અનુભવ ભક્તને થયો છે. ભગવાનનું પોતાનું નિજધામ છોડી અને ભક્તના ઉદ્ધાર માટે ભૂતલ પર પ્રગટ થવું, પોતાનો નિત્ય લીલા ધામ વ્રજ સ્વરૂપે ભૂતલ પર સ્થાપિત કરવું, બાલ બાલ સાથે ખેલવું. બ્રહ્માજી તો કહે છે ને બ્રહ્માસ્તુતિમાં, અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજવ કસામ યન મિત્ર પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. આ નંદરાયજીના વ્રજના ગોવાળોનું અહોભાગ્ય છે કે સ્વયં પરબ્રહ્મ પરમાનંદ પ્રભુ એમના મિત્ર બનીને એમની સાથે લીલા કરે છે. વ્રજ ભક્તો સાથેની સૌંદર્યની પરાકાષ્ઠા રૂપ અનેક લીલાઓ પ્રભુએ કરી. કોઈ પણ સાધન કર્યા વગર, કોઈ પણ પરિશ્રમ લીધા વગર પ્રભુ એમને પરમાનંદનું દાન કર્યું છે, એમનો નિરોધ સિદ્ધ કર્યો છે. વેદો ઉપનિષદો કહે છે કે ભગવાન પૂર્ણ કામ છે. એ જ પ્રભુ નાનકડા બાળક બની અને મા યશોદા પાસે સ્તનપાનની યાચના કરે છે. આખા જગતનું પોષણ કરનારા ભગવાન ભક્તો પાસે ભૂખ્યા થઈને આવે છે. વેદ કહે છે કે જે પરમાત્મા અસીમ છે, સર્વવ્યાપી છે, ક્યારે કોઈનાથી ના બંધાય, એ માતાના દોરડેથી બંધાઈ જાય છે. જે અસીમ છે, સર્વવ્યાપી છે, માના ખોળામાં ખેલવા લાગે. વૈષ્ણવ તમે વિચારો કે આ દૈવી જીવનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ પોતાનું નિત્ય લીલા ધામ છોડી અને શ્રી વલ્લભની કાનીથી તમારા ઘરમાં એક 1.5-2 ફૂટની જગ્યામાં તમે એક ઝાંપીજીમાં પ્રભુને પધરાવો અને ત્યાં સ્નેહથી તમારી સેવા અંગીકાર કરે તો એ શું પ્રભુની કૃપા નથી? જે કાલાવાલા આપણે કરીએ, ઠાકોરજી ભાવથી સેવા માનીને અંગીકાર કરી દે છે. सूरदासजी भाषा में देखो री देखो हरिजू को एक स्वभाव राय जितनी सेवा को फल देते मेरू समान. आ प्रभु की कृपा नहीं तो बीजू शू? कृपानो सौथी सरल अर्थ के भगवान पोतानो आग्रह छोड़े અને ભક્તના આગ્રહ પ્રમાણે પ્રભુ વર્તે એનું જ નામ છે અનુગ્રહ. પોતાની મર્યાદાઓ ભગવાન છોડે અને ભક્તના આગ્રહવશ થઈને લીલા કરે. સુરદાસજીનો પ્રસંગ આવે છે ને, યુગલ સ્વરૂપ લીલાઓ કરી રહ્યા છે અને સુરદાસજી લીલાના પદો ગાઈ રહ્યા છે. ત્યારે સ્વામીજીએ સુરદાસજીને આજ્ઞા કરી, સુરદાસજી આજે અમારો એક બહુ જુદો મનોરથ છે. પૂછ્યું શું કૃપાનાથ? આજે મારી એવી ઈચ્છા છે કે તમારા મનમાં જેવો ભાવ પ્રગટ થાય એ લીલાનું વર્ણન તમે કરો અને એવી લીલા અમે કરીએ. અને સુરદાસજી જેવી લીલાનું પદ ગાય અને યુગલ સ્વરૂપ એવી લીલાઓ કરે. ભગવાન ભક્તના આગ્રહ પ્રમાણે વર્તે. આમ તો કે છે ને વેદો કે ભગવાન આત્મારામ છે, પૂર્ણ કામ છે. એ પ્રભુના અસાધારણ અનુગ્રહનું સ્વરૂપ છે. અને વૈષ્ણવ એવું ના માનશો કે પુરાતન કાળમાં એ કૃપાનો અનુભવ બધાને થતો હતો. આજે પણ આ સમયમાં પણ આ કલયુગમાં પણ શ્રી વલ્લભની કૃપાથી ઠાકોરજીનો એ જ કૃપાનો અનુભવ પુષ્ટિ જીવોને થતો રહ્યો છે. અનંત અનંત ભક્તોના અનુભવો છે. જે નિત્ય લીલા ધામમાં લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ અનંત લક્ષ્મી રૂપા બ્રજ ભક્તો પ્રતિક્ષણ પ્રભુનું સુખ સાચવવા તત્પર રહેતા હોય, એ પ્રભુ એક અકિંચન વૈષ્ણવને ત્યાં બિરાજે અને પોતાની શક્તિ પ્રમાણે જે સામગ્રી રોગાવે, જે કાલાવાલા કરે, એનાથી પ્રભુ પ્રસન્ન થઈ જાય અને માગી માગીને સામગ્રી રોગે. વળી પાછા
ભક્તને ત્યાં પ્રસન્નતા થાય છે કે પરિશ્રમ એ પણ બારે ઘડીએ જતાવતા રહે કે છે ને ભક્તિ માર્ગમાં ભગવાન અને ભક્ત વચ્ચેનો જે સ્નેહ છે એવો ચરમ સીમાએ હોય કે ભગવાન ભક્તને આધીન બની જાય છે. પરાધીના તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ નોચ્યતે. મર્યાદા માર્ગમાં ભક્ત ભગવાનને આધીન છે અને પુષ્ટિ માર્ગમાં ભગવાન પોતે ભક્તને આધીન બની જાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, ભક્તમ દૃષ્ટવા ભગવદ અનુગ્રહસ્ય તરંગા ઉદ્ગચ્છન્તિ. ભક્તને જોઈ અને ભગવાનની અંદર રહેલા કૃપા સાગરના તરંગો ઉછળવા લાગે. કઈ રીતે એના પર કૃપા કરું? મારા ભક્ત પર શું કૃપા કરું? મારા ભક્તના કયા મનોરથ પૂરા કરું? એમ ઠાકોરજીની અંદર રહેલા કૃપા સાગરના તરંગો ઉછળવા લાગે છે. મર્યાદામાં ભક્તના દર્શન, ભગવાનના દર્શન કરીને ભક્ત પ્રસન્ન થાય. જ્યારે પુષ્ટિ માર્ગ વિલક્ષણ છે એમાં ભક્તના દર્શન કરીને ભગવાન પણ પ્રસન્ન થાય છે. ભાગવતજીમાં આવે છે ને કે નાનકડા ધ્રુવજીએ તપ કર્યું અને પ્રભુ પ્રસન્ન થયા. ભક્તના દર્શન કરવા આજે પ્રભુ પોતે ગરુડ પર બિરાજીને પધાર્યા છે. એ પ્રભુની પુષ્ટિ છે. ભક્ત જે પોતાના પુરુષાર્થથી ન પામી શકે એ પરમ ફળની પ્રાપ્તિ ભગવાન પોતાની કૃપા વડે ભક્તને આપી દે છે. જે મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં નામ કહ્યું, અધેય દાન દક્ષ, કોઈ ના આપી શકે એવું અધેય દાન. એટલે ભગવત સ્વરૂપાનંદનું દાન શ્રી વલ્લભે કૃપા કરીને કર્યું. એમ ઠાકોરજી પણ અધેય દાન દાતા છે. જે વસ્તુ જીવના સાધનથી સુલભ ન હોય, સ્વભાવથી સુલભ ન હોય એવી દુર્લભ વસ્તુનું દાન ભગવાન કૃપા કરીને ભક્તને કરી દે છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને તો ભગવાનને પ્રાર્થના કરી છે અને ત્યારે ભગવાને કૃપા કરી વિશ્વરૂપ સ્વરૂપના દર્શન કરાવ્યા છે અને ભગવાન એને જતાવ્યું પણ ખરા કે અર્જુન, મારા જે સ્વરૂપના દર્શન મોટા મોટા દેવોને, ઋષિઓને, યોગીઓને દુર્લભ છે એ સ્વરૂપના દર્શન મેં મારી કૃપા વડે તને કરાવ્યા છે. જે કોઈ પણ સાધનથી કોઈને થતા નથી, પણ મારી અનન્ય ભક્તિ વડે જે જાણવા જેવું હું છું એ કૃપા કરીને દર્શન મેં તને આપ્યું છે. અહીંયા જો અનન્ય ભક્તિ શબ્દ કયો એનો અર્થ કૃપા લબ્ધ ભક્તિની વાત કરી છે. જીવને જે વસ્તુ ક્યારે કોઈ સાધનથી ન મળે એ પ્રભુની કૃપાથી સુલભ બની જાય છે. અને એટલા માટે જો ક્યારેક ઠાકોરજીની કૃપા કોઈ ભક્ત પર થાય તો ભક્ત આશ્ચર્યચકિત થાય છે કે મારામાં ઠાકોરજી એવું શું જોયું? હું તો કોઈ પણ પ્રકારે યોગ્ય નથી કે કોઈ પણ પ્રકારે અધિકારી નથી અને છતાંય ઠાકોરજી મારા પર આવી કૃપા કરી. ભક્તને તો આશ્ચર્ય થાય.